એક સમયે જેતલપુરથી શ્રીહરિ ઉમરેઠ આવ્યા અને નરભેરામભાઈ દવેની મેળીએ ઉતર્યા. નંદરામભાઈ ઠાકરે પોતાના ઘેર શ્રીહરિને ભાવથી પધરાવ્યા. ચંદન પુષ્પાદિકથી પૂજા કરી અને નરભેરામ દવે સાથે ₹1200 શ્રીહરિને અર્પણ કર્યા. પાર્ષદો સહિત શ્રીહરિને જમાડ્યા. તેની ઉદારતા, શ્રદ્ધા અને સેવાથી શ્રીહરિ તેઓ બંને પ્રેમી ભક્તો પર અતિ પ્રસન્ન થયા. નરભેરામભાઈ દવે અને નંદરામભાઈ ઠાકરે બંનેએ મળીને શ્રીહરિને ₹1200 અર્પણ કર્યા અને તે રૂપિયાનો ઉપયોગ શ્રીહરિએ જેતલપુરના યજ્ઞ કાર્યમાં કર્યો. ઉમરેઠમાં અમથાભાઈ નામના દરજી હરિભક્ત ભૂંગળ વગાડવામાં કુશળ હતા. શ્રીહરિ જ્યારે ઉમરેઠ પધારે ત્યારે તે અમથાભાઈ ભૂંગળ વગાડીને શોભાયાત્રામાં આગળ ચાલતા અને તે ભૂંગળનો સ્વર સાંભળીને શહેરીજનો શ્રીહરિના દર્શન કરવા રાજમાર્ગ ઉપર આવી પહોંચતા. અમથાભાઈની આ નિષ્કામ સેવાથી શ્રીહરિ તેની ઉપર પ્રસન્ન થતા. ઉમરેઠના કશળજીભાઈ અંબાવીદાસ પારેખ નામના એક સદગ્રસ્ત હતા. તેણે જનસમુદાયના મુખે પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીના ઐશ્વર્ય પ્રતાપની વાતો સાંભળી હતી. તેથી તે શ્રીહરિ ઉમરેઠમાં ફરીને પધારતા પોતે દર્શન કરવા શ્રી જાગનાથ મંદિરે આવ્યા. ભગવાન શિવજીના દર્શન કરીને તેઓ શ્રીહરિને ઉતારે ગયા. શ્રીહરિને પ્રણામ કરીને સ્થિર દ્રષ્ટિ અને એકાગ્ર ચિત્તથી વિશુદ્ધ ભાવે તેણે શ્રીહરિના દર્શન કર્યા. તેના ભાવને અનુરૂપ શ્રીહરિનું સ્વરૂપ તેણે ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે નિહાળ્યું. કશળજીભાઈને સાક્ષાત વિષ્ણુ નારાયણના દર્શન થયા ને કશળજીભાઈએ હાથ જોડીને ગદગદ કંઠે પ્રાર્થના કરતા શ્રીહરિને કહ્યું કે હે પ્રભુ, આપ કોણ છો? મને આપના સ્વરૂપની ઓળખાણ કરાવો. શ્રીહરિએ કહ્યું કે તમે જે સ્વરૂપે મને જુઓ છો એ જ સ્વરૂપે હું છું. કશળજીભાઈએ કહ્યું કે હે પ્રભુ, ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે આપને હું નિરખું છું. શ્રીહરિએ કહ્યું કે તમે મને વિષ્ણુ સ્વરૂપે દેખતા હો અને માનતા હો તો હું કહું તે પ્રમાણે કરો. ત્યારે તેણે કહ્યું કે હે પ્રભુ, આપની આજ્ઞાનું હું જરૂરથી પાલન કરીશ. આપ આજ્ઞા કરો. શ્રીહરિએ કહ્યું કે આ ભગવાન જાગનાથ મહાદેવના મંદિર ઉપર તમે પ્રતિવર્ષ ધોળી ધજા ચડાવજો. આ નિયમ તમે આજીવન રાખજો અને તમારા વંશજોને પણ આ નિયમ રખાવજો. મારા આ નિયમનું પાલન કરનાર તમો કે તમારા વંશજો ક્યારેય દુઃખી નહીં થાય. શ્રીહરિએ આપેલા નિયમને અનુસરીને કશળજીભાઈએ જાગનાથ મહાદેવના મંદિર ઉપર ધોળી ધજા ચડાવવાની શરૂઆત કરી. આજીવન નિયમને તેણે રાખ્યા ને વર્તમાન કાળે પણ તેના વંશજો પ્રતિવર્ષ શ્રી જાગનાથ મંદિર ઉપર ધોળી ધજા ચડાવે છે અને શ્રીહરિના આશીર્વાદ મુજબ તેઓ ઘણા સુખી છે. કશળજીભાઈ અને શ્રીહરિનો સંવાદ ચાલતો હતો તે સમયમાં રૂપરામભાઈ ઠાકર ત્યાં આવ્યા. તેણે ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી કે સંતો સહિત આપ મારે ઘેર પધારો. તેની પ્રાર્થનાથી શ્રીહરિ તેને ઘેર પધાર્યા અને તેની મેળીના વિશાળ ઓરડામાં સભા કરી. રૂપરામભાઈએ શ્રીહરિ અને સંતોની પૂજા કરીને તેઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી. બીજે દિવસે નરભેરામભાઈ દવેના ઘેર પધાર્યા. તેણે સંતો સહિત શ્રીહરિની પૂજા કરી. શ્રીહરિ માટે જમનાબાઈએ થાળ કર્યા. ઈષ્ટદેવ વાસ્તે ભોજન રાંધવામાં પ્રીતિવાળા જમનાબાઈ કઢીમાં રામરસ મીઠું નાખવાનું વિસરી ગયા. ભોજન તૈયાર થયું. શ્રીહરિને જમવા બોલાવ્યા. સ્નાનાદિક ક્રિયા કરીને પિતાંબર પહેરીને ભગવાન શ્રીહરિ જમવા પધાર્યા. જમનાબાઈએ પ્રેમથી થાળ પીરસો. મીઠા વિનાનું ભોજન હોવા છતાં જમનાબાઈના ભાવને વશ થઈ ભોજન કરતાં કરતાં શ્રીહરિએ જમનાબાઈની રસોઈને વખાણતા કહ્યું કે દરેક વાનગીઓ સરસ અને સ્વાદિષ્ટ થઈ છે. જમીને તૃપ્ત થઈને શ્રીહરિ આસને વિરાજા અને મુખવાસ જમ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક વખતે ગઢપુરમાં અક્ષર વોરડીએ ઓસરીને વિશે શુકમુનિ શ્રીહરિ પાસે બેઠા હતા. તે વખતે શ્રીહરિ પ્રસન્ન થઈને શુકમુનિને વાતો કરતા હતા.
તે સમય જોઈને શુક સ્વામીએ શ્રીહરિને વિનંતી કરી કે હે મહારાજ, તમારા વરદ હસ્તે કંઈક પ્રસાદીની વસ્તુ મને આપો તો તે હું પૂજામાં રાખું અને તે નિમિત્તે મારે આપના આ પ્રસંગની સ્મૃતિ કાયમ રહે. સ્વામીની પ્રાર્થના શ્રીહરિએ સ્વહર્ષ સ્વીકારીને પોતાની પાસે ભૂમાનંદ સ્વામીએ સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી હતી તે શ્રીજી મહારાજે પોતાના મસ્તકે મૂકી, પોતાની છાતીએ લગાવી અને પછી તે પ્રસાદીની શિક્ષાપત્રી શુકાનંદ સ્વામીને આપી. ઉપરાંત દાદા ખાચરને શ્રીહરિએ બોલાવીને કહ્યું કે એક મોટું વસ્ત્ર લાવો તો આ શુકમુનિને ચરણારવિંદ પાડી આપીએ. શ્રીહરિની આજ્ઞાથી દાદા ખાચર તુરત જ વસ્ત્ર લાવ્યા અને તે વસ્ત્રમાં શ્રીહરિએ અતિ રાજી થઈને 8 જોડી ચરણારવિંદ પાડીને શુકમુનિને આપ્યા. આ વિષય પરત્વે શુકાનંદ સ્વામી કાયમ કહેતા કે શ્રીહરિના ચરણારવિંદની જોડમાંથી અડધી જેટલી જોડ સંતો તથા સત્સંગીઓને અપાય અને 4 જોડી મારી પાસે રહી. એક વખત સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી ઠાસરા ગામે પધારીને ત્યાંના હરિમંદિરમાં રોકાઈને નિત્ય કથા વાર્તા કરીને હરિભક્તોને શ્રીહરિનો મહિમા કહીને શાંતિ પમાડતા હતા. તે વખતે એ ઠાસરા ગામના વિપ્ર રામજી મહારાજ મંદિરના પૂજારી હતા. તેમનું મકાન પણ હરિમંદિરની સમીપે જ હતું. તેથી જિજ્ઞાસુ અને મુમુક્ષુ તે ભટ્ટજી સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે નિત્ય મંદિરે આવતા. સ્વામીની કથા વાર્તાથી રામજી મહારાજને અંતરમાં અતિ સુખ અનુભવાતું હતું. આથી એમને મનમાં સ્વામીની સેવા કરવાનો સંકલ્પ થયો. આમ ભટ્ટજીએ શુકાનંદ સ્વામીને ચરણે પ્રણામ કરીને અતિ ભાવ સાથે હાથ જોડીને કહ્યું કે સ્વામી, મારા લાયક કાંઈ સેવા હોય તો મને કહેજો. ભટ્ટજીનો ભાવ જોઈને સ્વામીએ મંદિરના ફળિયાની સંકળાશને જોઈને કહ્યું કે ભટ્ટજી, આ મંદિરના ફળિયામાં સંકળાશ છે ને તમારું ફળિયું પણ મંદિરને સમીપ જ છે. ફક્ત એક દિવાલ આડી છે. તેથી જો તમે થોડીક જગ્યા આપો તો મંદિરનો ચોક મોટો થાય. ભટ્ટજીએ કહ્યું કે ભલે સ્વામી, હું મારા ફળિયાની જમીન મંદિરમાં કૃષ્ણાર્પણ કરું છું. એમ કહીને પોતાના ફળિયાની જમીનમાંથી મંદિર માટે જોઈતી જમીન તેણે મંદિરને આપી. તેથી મંદિરનો ચોક સરસ મોટો થયો. વિપ્ર રામજી ભટ્ટની ઉદારતા જોઈને શુકસ્વામીએ તેની ઉપર પ્રસન્ન થઈને કહ્યું કે ભટ્ટજી, હવે તો તમે સત્સંગના વર્તમાન સ્વીકારીને સત્સંગી થાવો તો સોનામાં સુગંધ ભળે તેવું ઉત્તમ કાર્ય થાય. ભટ્ટજી કહે, ભલે સ્વામી, અંતકાળે આપ મને દર્શન આપીને ભગવાનના ધામમાં તેડી જાઓ એવું વચન આપો તો હું સત્સંગી થાવ. ત્યારે શુકાનંદ સ્વામી એમનો મુમુક્ષુ ભાવ જાણીને રાજી થતાં કહે, ભલે ભૂદેવ, હું તમને તમારા અંતકાળે ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને તમને દર્શન દઈને જરૂર અક્ષરધામમાં લઈ જઈશ. આમ શુકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને ઠાસરાના રામજી મહારાજ સત્સંગી થયા અને સ્વામીએ એને આપેલ વચન મુજબ ભટ્ટજીના અંતકાળે શ્રીહરિ સહિત પધાર્યા અને ભટ્ટજીને અક્ષરધામમાં તેડી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. કચ્છમાં અંજાર મોટું શહેર છે. આ અંજારમાં ધરમસિંહભાઈ નામે એક સુથાર યુવાન હતા. તેમની ઈચ્છા ન હોવા છતાં પણ પરાણે તેમના વાલીએ લગ્ન કરાવ્યા. પણ પૂર્વના કોઈ બલિષ્ઠ સંસ્કારને યોગે પત્ની પણ ધર્મવાન અને ચારિત્રશીલ મળી. લગ્ન થયા અને પહેલે જ દિવસે ધરમસિંહભાઈએ પોતાની પત્નીને કહ્યું, મારી ઈચ્છા ન હોવા છતાં આ લગ્ન થયા અને તમારી સાથે જોડાણ થયું. પણ મારો વિચાર તો 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળી ભગવાનની આરાધના કરીને પ્રગટ ભગવાનને પામવાનો છે. પોતાના પતિના મુખે આવા શબ્દો સાંભળી એમના પત્નીએ પણ રાજી થઈને કહ્યું કે દેવ, આપનો આ વિચાર ઘણો સરસ છે. આપણે બંને 12 વર્ષ સુધી અસીધારા મહાવ્રત પાળીએ, જેથી પ્રગટ પ્રભુનો મેળાપ થાય. આપના આ વિચારમાં હું સંમત છું. ધરમસિંહભાઈ બોલ્યા, તો પછી બ્રહ્મચર્ય વ્રત પાળવા માટે કાંઈક નિયમ આપણે રાખવા જોઈએ.
તે સિવાય આ મહાવ્રત પડે નહીં. પત્નીએ કહ્યું, તો પછી જે નિયમ રાખવા હોય તે કહો, તે પ્રમાણે આપણે બંને નિયમ રાખીએ. જુઓ સતી, જ્યાં સુધી તમે ઘરમાં હો ત્યાં સુધી મારે બહાર રહેવું. તમે ઘરમાંથી બહાર આવો એટલે મારે ઘરમાં જવું. એટલે બંનેને એકાંત ન થાય. બીજું, એકબીજાના મોઢા પણ નિરખીને જોવા નહીં, અને જોવાઈ જાય તો ઉપવાસ કરવો. એકબીજાને અડી જવાય કે વસ્ત્રનો છેડો પણ અડી જાય તો પણ ઉપવાસ કરવો. બધી એકાદશીઓના નકોરડા ઉપવાસ કરવા. શ્રી કૃષ્ણ નારાયણની અખંડ ભક્તિ કરવી. સદાવ્રત આપવું. અભ્યાગતોની સેવા કરવી. તેમાં પુરુષોની સેવા મારે કરવી, સ્ત્રી વર્ગની સેવા તમારે કરવી. આહારની શુદ્ધિ રાખવી. આમ અખંડ ભજન કરવાથી અને બ્રહ્મચર્ય પાળવાથી ભગવાન રાજી થઈ દર્શન આપશે. આમ વિચાર કરી બંને માણસોએ આ મહાવ્રત ચાલુ કર્યું અને 11 વર્ષ વીતા. અનંત જીવના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. એ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી વિચરતા વિચરતા કંથકોટ ગામે આવ્યા. ગામના દરબાર રાયધણજી અને તેમના ઘરેથી બાઈ તથા પરિવારજનો અને કચરા ભગત વગેરે સૌ ઘણા પ્રેમી હતા અને સત્સંગ થયો, જેથી તેમના પ્રેમને વશ થઈને શ્રીજી મહારાજ કંઠકોટ પધાર્યા હતા. ત્યાં રહ્યા થકા અનેક જાતની લીલાઓ કરીને ભક્તોના ભાવને ભગવાન પૂર્ણ કરતા હતા. એક દિવસે શ્રી હરિએ મુકુંદ બ્રહ્મચારીને કહે કે, બ્રહ્મચારી, આપણને અંજારના ભક્ત તેડાવે છે અને તે ભક્ત અમારે માટે અખંડ ભજન કરી રહ્યા છે, માટે ગયા વિના ચાલશે નહીં. એમ કહી ગામધણી દરબાર રાયધણજીને જય નારાયણ કહીને બ્રહ્મચારીએ સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણ અંજાર શહેરને રસ્તે ચાલ્યા. અંતર્યામી ધરમસિંહ ભગતનું ઘર ખોલીને ત્યાં આવ્યા. પ્રભુને નિરખતા જ ધરમસિંહ ભગતના હૃદયમાં ટાઢો શેરડો પીડ્યો. અંતરમાં આનંદ છૂટ્યો. શ્રીહરિને દેખતા જ તેમનું અંતર ખેંચાણું. પ્રભુને પગે લાગ્યા અને કહ્યું કે, મહારાજ, આ મારો ઓરડો જુદો જ છે, તેમાં આપ પધારોને ઉતારો કરો. હે દયાળુ, હું સીધું સામાન લઈ આવું અને આ મહારાજ રસોઈ કરે ને આપ જમો. તુરત જ બધો સામાન હાજર કર્યો. બ્રહ્મચારીએ રસોઈ બનાવી. પ્રભુ જમવા પધાર્યા. શ્રીજી મહારાજ તો જમતા જાય ને વચ્ચે પાણી પીતા જાય. મંદ મંદ હસતા હસતા ધરમસિંહ ભગત સાથે વાતો કરતા જાય. આમ જમીને હાથ મુખ ધોઈ જળપાન કરી મુખવાસ લીધો. તે પ્રસાદ ધરમસિંહ ભગતને આપ્યો. ભગત પ્રસાદ જમ્યા. પછીથી તેમના પત્ની જમ્યા. ત્યાર પછી મહારાજ ઉપદેશની વાતો કરવા માંડ્યા અને ભક્ત સામા બેઠા અને થોડે દૂર તેમના પત્ની બેઠા. શ્રી હરિ બોલ્યા કે, ભગત, ફાવે તેટલા સાધન કરીએ છતાં પ્રગટ ભગવાન વિના આ જીવનું આત્યંતિક કલ્યાણ થતું નથી. ભગવાન આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી મનુષ્ય જેવા થાય, અનેક ચરિત્રો કરે અને એ ભગવાન રૂપે ઓળખાઈ જાય તો જીવનું આત્યંતિક કલ્યાણ ચોક્કસ થાય. આમ વાત સાંભળી ધરમસિંહ ભગતે પૂછ્યું, આવા બોલતા ચાલતા મનુષ્યના રૂપમાં ભગવાન ક્યાં હશે? ત્યારે શ્રી હરિ કહે, એ તો હોય. એમ કહી તાળી વગાડી એટલે ધરમસિંહ ભગતને સમાધિ થઈ ગઈ. અક્ષરધામમાં ગયા. ત્યાં કરોડ સૂર્ય ચંદ્રને ઝાંખા કરે તેવી શીતળ શાંત પ્રકાશમાં શ્રીજી મહારાજની મૂર્તિ દીઠી. કરોડો મુક્તો શ્રીહરિની સેવામાં રહ્યા છે તેમ જોયું. ત્યારે ભગતે જાણ્યું કે આ તો મારા ઘરમાં બેઠા છે, એ જ ભગવાન છે. શ્રીહરિ જ્યાં વિરાજ્યા છે તેની સામે થોડા દૂર તેમના પત્ની બેઠા. તેને શ્રીજીએ કહ્યું કે આ તમારા પતિ ક્યાં ગયા? તેને શું સમાધિ થઈ હશે? ત્યારે તે બાઈ કહે, એ તો તમે જાણો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે કોઈ વખત આમ થાય છે? ત્યારે બાઈ કહે, ના મહારાજ, તમારા પતિમાં જે કંઈ સદગુણ હોય તે અમને કહો. મહારાજ, પૂર્વે જે મોટા ભક્ત થઈ ગયા છે અને જેના વખાણ શાસ્ત્રમાં લખ્યા છે તેના કરતાં પણ મારા પતિમાં અધિક સદગુણ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ધીર, ગંભીરપણું, નિર્માની ભાવ, ભગવાનને વિશે પ્રેમ, લક્ષણા, ભક્તિ, આ બધા ગુણો તેમાં કાયમ જોવામાં આવે છે. અમે બંનેએ 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાના નિયમ લીધા છે. તેમાં એકબીજાના વસ્ત્રનો છેડો અડી જાય તો ઉપવાસ કરવો, મોઢું નિરખાઈ જાય તો પણ ઉપવાસ કરવો. આ પ્રમાણે અમને 11 વર્ષ થયા છે, પણ આ મહાવ્રતમાં કોઈ જાતની ખામી આવવા દીધી નથી. એવા ગુણવાળા મારા પતિ છે.
શ્રીહરિ પાસે મુકુંદ બ્રહ્મચારી બેઠા હતા. તેમને પ્રભુએ કહ્યું કે બ્રહ્મચારી, આ બંને આત્માઓએ પૂર્વે અમારે માટે 12,000 વર્ષ સુધી આકરા તપ કર્યા છે અને બ્રહ્મચર્ય વ્રત પાળ્યા છે. તે પુણ્ય પ્રતાપે અમે અહીંયા તેડાવ્યા વિના તેને ઘેર આવ્યા છીએ, પણ બીજે આમ જતા નથી. એમ કહી લટકાળો લેરી શ્રીહરિ મંદ મંદ હસ્યા અને ચપટી વગાડી. ત્યાં તો ભગત સમાધિમાંથી જાગ્યા. પ્રભુએ પૂછ્યું, તમે ક્યાં હતા? ધરમસિંહ ભગત કહે કે પ્રભુ, હું તો તમારા અક્ષરધામમાં ગયો હતો અને ત્યાં તેજના અંબાર દીઠા. તેમાં શોભાયમાન દિવ્ય સિંહાસન ઉપર તમે વિરાજમાન છો અને મહા તેજોમય કરોડો મુક્તો તમારી પ્રાર્થના કરી રહ્યા છે. સુખનો તો પાર જ નથી. શીતળ શાંત એવું જે તેજ, તેમાં હું તો ખૂબ જ સુખી થયો. ત્યાં તે સિંહાસન ઉપર બેઠેલા ભગવાન તે તમે જ છો. એ તમારા સુખની આગળ આ લોકના સુખ કંઈ ગણતરીમાં નથી. અને હે મહારાજ, તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો. એમ કહીને શ્રીહરિને પ્રણામ કર્યા. મહારાજે રાજી થઈને તેમના માથે હાથ મૂક્યા અને કહ્યું કે તમારું વ્રત આજથી પૂરું થાય છે, માટે ગ્રહસ્થાશ્રમની રીતે રહેજો. આમ કહી શ્રીહરિ બીજે ગામે વિચરણમાં ગયા. ધરમસિંહ ભગતના હૃદયમાં શ્રીજી મહારાજની પૂર્ણ નિષ્ઠા થઈ. તેની સ્ત્રીને પણ મહારાજના સ્વરૂપનો પૂરો નિશ્ચય થયો અને પછી તે બંને મહારાજના મહિમાની વાતો મનુષ્યને કરવા લાગ્યા. તેમાં ધરમસિંહ ભગત પુરુષ વર્ગને મહારાજના પુરુષોત્તમપણાની વાતો કરે ને ઘણાને સત્સંગી કરે, અને બાઈઓમાં વાતો કરીને સત્સંગનો પ્રચાર કર્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક વખતે ગામ 12 પટોળીના આહિર ભક્ત કાળુભાઈ વાવડિયા પોતાના ખર્ચે 150 માણસોનો સંઘ લઈ પોતાને ગામ 12 પટોળીથી ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા જતા હતા. ત્યારે રસ્તામાં કાળુભર નદી આવી. ત્યાં સંઘના સૌ માણસોએ નાહી ધોઈ પૂજાપાઠ કરી ટીમણ કર્યું. કાળુભાઈ વાવડિયા પણ ઉતાવળથી પરવારી પોતાનો સરસામાન જલ્દી ખડિયામાં ભરી સંઘની પાછળ ચાલતા થયા. પરંતુ 700 રૂપિયાની ભરેલી એક કોથળી પોતે પૂજા કરતી વેળાએ જરા એક તરફ મૂકેલી તે ભૂલાઈ ગઈ. તેનો ખ્યાલ રહ્યો નહીં. રસ્તામાં પણ ધૂન કીર્તનના આનંદમાં મસ્ત બનેલા અને દર્શનાતુર એવા સૌ ભક્તો સાથે કાળુ વાવડિયા ગઢપુર પહોંચ્યા. સંઘના સૌએ દાદા ખાચરના દરબારમાં આવીને શ્રીહરિ અને સૌ સંતો ભક્તોના દર્શન કર્યા. જ્યારે ત્યાં ઉતારો કર્યો ત્યારે માલુમ પડ્યું કે રૂપિયાની કોથળી ભૂલાઈ ગઈ છે. રસ્તાનો કાંઠો અને નદીનો આરો હતો, એટલે ત્યાં કંઈ રહે નહીં. માટે હવે નકામો ધક્કો ખાવા ત્યાં જવું નથી. આપણી ગાફલાએ આપણને નડી. ઠીક, જે થવાનું હતું તે થયું. નાશવંત પદાર્થ માટે શોક શું કરવો? આમ વિચાર કરી સંઘની સાથે કાળુ ભક્ત શ્રીજીના દર્શન કરવા ગયા. દંડવત પ્રણામ કરીને પગે લાગીને સભામાં બેઠા. શ્રીજી મહારાજ કુશળતાના સમાચાર પૂછી ભક્ત ઉપર બહુ જ રાજી થયા અને પછી રસ્તાના વિગતવાર બધા સમાચાર પૂછવા લાગ્યા. તેથી કાળુ ભગતે વાત કરી કે મહારાજ, કાળુભાર નદીમાં અમે પૂજાપાઠ કરી ઉતાવળથી ચાલ્યા, એમાં 700 રૂપિયાની એક થેલી પડી રહી. આપને પ્રતાપે તે બાબતે કંઈ ચિંતા શોક થતા નથી, પણ બધા સંઘની ખર્ચી મારે એમાંથી જ આપવાની હતી અને સાધુઓને સારી રસોઈ કરી જમાડવા હતા. તે સંકલ્પ અધૂરો રહ્યો. કાળુ વાવડિયાની વાત સાંભળીને શ્રીજી મહારાજે કહ્યું કે કાળુ ભગત, તમે જુવાનિયાને મોકલો, પૈસા મળી જશે. અરે મા બાપ, હવે એ ક્યાંથી મળે? શ્રીહરિ કહે કે ભગવાનને રાખવા હોય તો કોઈ ન લઈ શકે. તે સાંભળીને કાળુ ભગત એ નદી કાંઠાની વાત કરતા કહે કે પણ મહારાજ, એ તો રસ્તાનો કાંઠો ને વળી દિવસ હોવાથી કેટલાય લોકો ત્યાં જતા આવતા હોય, એટલે ઘડીવાર પણ ત્યાં રહી શકે એમ લાગતું નથી. શ્રીહરિ કહે, જુઓ, એ તો ભગવાનને રાખવા હોય તો કોઈ નહીં લઈ શકે એમ 3 વાર કહ્યું. તેથી કાળુ ભગતે પોતાના મનમાં વિશ્વાસ લાવી 2 યુવાન આહીરોને તુરત રવાના કર્યા. કાળુ ભગતે બતાવેલ સ્થળે જઈ તે લોકોએ તપાસ કર્યો. ત્યાં ભેંસનો મોટો પોદળો જોવામાં આવ્યો. ઝીણી નજરે જોતા તે પોદળાની વચ્ચે પાણકોરાની કોથળીનો એકાદ તસુ જેટલો થોડો ભાગ બહાર દેખાતો હતો.
જ્યાં થોડું છાણ દૂર કરી જોયું ત્યાં તો અંદરથી રૂપિયાની થેલી નીકળી પડી. બન્યું એવું કે કાળુ ભગત થેલી ભૂલીને ગયા પછી ગામની ભેંસોનું ધણ નદીએ પાણી પીવા આવેલ. તેમાંથી કોઈ એક મોટી ભેંસ હરી ઈચ્છાથી બરાબર તે કોથળીની ઉપર મોટો પોદળો કરેલ. તેથી કોથળીનું રક્ષણ થયું ને જરા કપડું બહાર રહ્યું. તેથી લેવા જનારને થેલી મળી ગઈ. જ્યારે ભગવાનની કૃપા થાય તો આ રીતે ગયેલું ધન પાછું આવે. નીતિથી ને ધૈર્યથી મેળવેલું તથા સન્માર્ગે વપરાયેલું ધન મનુષ્યને સર્વે રીતે સંતોષ આપે છે. પેલા 2 જણ થેલી સાફ કરી રૂપિયા લઈ ગઢપુર આવ્યા. પૈસા મળી ગયા તે સાંભળી સૌ રાજી થયા. શ્રીજી મહારાજે કહ્યું કે જુઓ કાળુભાઈ, અમે તમને પ્રથમથી કહ્યું હતું કે ભગવાનને રાખવા હોય તો કોઈ ન લઈ શકે. તે બરાબર સાચું થયું. કાળુ વાવડિયા તો અતિ અહોભાવથી હરખના આંસુ સાથે બોલી ઉઠ્યા કે હા મા બાપ, આપની કૃપાથી જ મળ્યું, નહીતર કોઈ રીતે મળે તેમ ન હતું. શ્રી હરિ હસતા હસતા કહે, ઠીક, ત્યારે કાલે તમારી પ્રસન્નતા થાય તેવી રસોઈ કરાવી સંતોને જમાડો. બીજે દિવસે લાડુ, ભજીયા, દાળ ભાત, શાક વગેરેની સરસ રસોઈ કરાવીને શ્રી હરિને થાળ જમાડ્યો. ત્યારબાદ ત્યાગી ગૃહી સૌને શ્રીજીએ સ્વહસ્તે પીરસીને તૃપ્ત કર્યા. 12 પટોળીથી સંઘમાં આવેલા સૌજનો સાથે કાળુ ભગત પણ પ્રસાદ જીમ્યા ને 2-4 દિવસ સૌકો રોકાઈને ત્યાંથી મહારાજના દર્શ સ્પર્શનું સુખ માણીને શ્રીહરિના ચરણે પગે લાગી રજા લઈ અતિ રાજી થતા સૌ સંઘમાં રસ્તામાં ધૂન કીર્તનનો આનંદ લેતા લેતા પોતાને ગામ 12 પટોળી પહોંચ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. અમરેલીથી 4 ગાંવ દૂર ખારાપાટમાં પીઠવાજાળ ગામે દેવશી ભગત લુહારની કોઢે ગામના ખીમા ડોબરિયા, જેરામ પટેલ, લાખાભાઈ દેસાઈ વગેરે સૌની રોજની બેઠક ને સૌ એક રેણીવાળા તે સત્સંગ સારો ચાલે. વળી ભગતની કોઢ તે ખેતીના ઓજાર વગેરેના સમારકામનું કામ તો થયા કરે, પણ એ કાંઈ સત્સંગની વાત કરવામાં દેવશી ભગતને મોઢા આડે નહોતું આવતું. આમ ધીરે ધીરે ભગતના યોગે સૌના હૈયામાં સત્સંગનો રંગ ઘેરો થવા માંડ્યો. સૌને અક્ષરમૂર્તિ, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે સૌ સંતો આરે હેત તે સંતોને ઘણી વખત તેડી લાવતા. સમયાંતરે દેવશી ભગત પીઠવાજાળથી આંબા રહેવા ગયા. દેવશી ભગતને તો નાનપણથી શ્રીહરિના આશીર્વાદે અખંડ મૂર્તિનું ચિંતવન રહેતું હતું. એક સમયે ગામ આંબામાં સદગુરુ નિત્યાનંદ સ્વામી પધાર્યા હતા અને તેમને સાંજે વાળું કરવા ટાણે દવા સાથે દૂધ જોઈતું હતું. દેવશી ભગતે 2-4 ઠેકાણે પૂછી જોયું, પણ દૂધ મળ્યું નહીં. તે ભરવાડ વાડામાંથી એક ભરવાડ પાસેથી બકરીને દોઈને દૂધ લાવ્યા. સમય જતાં જ્યારે તે બકરીનો અંતકાળ આવ્યો ને જ્યારે દેહ મેલો ત્યારે મહારાજ તે બકરીને તેડવા પધાર્યા. ત્યારે દેવશી ભગત લુહાર હતા. તે બોલ્યા, જે અરે મહારાજ, આ બકરીનું શું પુણ્ય? તે સાંભળીને મહારાજ કહે, નિત્યાનંદ સ્વામીને એનું દૂધ કામ આવ્યું હતું, તે પુણ્ય કરીને અમે તેને તેડવા આવ્યા છીએ. એમ બકરીને અક્ષરધામ તેડી જઈને પશુનું પણ કલ્યાણ કર્યું. એ પંથકના ગામડાઓમાં કઈ સત્સંગીને શ્રીજી મહારાજ તેડવા આવે તે પહેલાં 8 દિવસ અગાઉ ભગતને દર્શન આપી કહેતા કે અમે પેલાને તેડવા આવીશું. શ્રીજી મહારાજે એમને આટલી સિદ્ધિ આપેલી. દેવશી ભક્ત પણ લોકોને સદાચાર સંબંધી વાતો કરીને સૌને શ્રીહરિના મહિમાની વાતો કરતા. એમણે ઘણા લોકોને સન્માર્ગે વાળ્યા હતા. એક વખતે ભરબીડ નામના ગામમાં મેઘજી કરીને એક લુહાર રહેતો હતો. તેણે એક વૈરાગી બાવાજીને ગુરુ કરેલા. બાવાજીની ઉપલી રીતભાતથી આકર્ષાઈને તેણે બાવાજીને ઘેર રાખ્યા અને સૌ સેવા શુશ્રૂષા કરવા લાગ્યા. દેવશી ભક્ત જ્ઞાતિભાઈ તરીકે મેઘજીને ઓળખતા અને સગાના વ્યવહારે કામકાજના પ્રસંગમાં કોઈ વાર એકબીજા ભેગા થતા. એટલે દેવશી ભગતે કહ્યું કે મેઘજી, જે ગુરુઓ સ્ત્રીઓનો સંબંધ રાખતા હોય
તે કોઈ પણ રીતે ગુરુ કરવા યોગ્ય નથી. જે વ્યસનમાં ડૂબેલા હોય અને હૃદયમાં વૈરાગ્ય ન હોય ને વૈભવ વિલાસ ચાહતા હોય એવા ગુરુઓથી કદી પણ મોક્ષ મળી શકે નહીં. એવાના સંગથી ઉલટું ભૂંડું થાય. કાળિયું પેઠું ને કાળજું વટલું, આ કહેવત જરાય ખોટી નથી. ત્યારે મેઘજી કહે, દેવજી ભગત, આ મારા ગુરુ તો સિદ્ધ પુરુષ છે. દેવજી ભગતે વિચાર કર્યો કે આમને આ વાત અત્યારે મનાશે નહીં, માટે કાંઈ કહેવું નહીં. પછી જ્યારે 6 મહિના વીતા ત્યાં તેનો ગુરુ બાવો એ મેઘજી લુહારની સ્ત્રીને લઈને ભાગી ગયો. તેને ખોળવા માટે મેઘજી લુહાર પાછળ નીકળ્યો. ઘણી શોધખોળ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. એમને એમ ઘણો વખત ખોળતા આંબા ગામને પાદર શેત્રુજી નદીમાં તેના ગુરુ તથા તેની સ્ત્રી એ બંને બેઠા હતા. તે અચાનક ભેગા થઈ ગયા. એને જોઈને મેઘજીને ક્રોધ ઉપજ્યો. તે લાકડી ઉગામીને એના ગુરુને કહેવા લાગ્યો કે શું કરું, આ તો ગાયે રતન ગળ્યું ને જો બીજો કોઈ હોત તો રાય રાય જેટલા કટકા કરી નાખું. તે વખતે દેવશી ભક્ત નદીએ નાહવા ગયા હતા. તેમને સાંભળ્યું એટલે પૂછ્યું કે લા મેઘજી શું છે? મેઘજી કહે, ભગત, આ તો ગાયે રતન ગળ્યું. મારો ગુરુ તે મારી ઘરવાળીને લઈને 6 મહિનાથી ભાગી ગયો હતો, તે આજ હાથ આવ્યો છે. ત્યારે દેવશી ભગતે કહ્યું કે મેઘજી, આ ગાય નહીં, આ તો ફાટેલ આખલો છે, માટે દે ધબેલામાં, નહીતર વળી બીજું રતન ગળશે. આવી રીતે પાખંડી ગુરુઓ ભોળાને ભરમાવતા એ જોઈ દેવશી ભક્ત બધાને સદપંથે વળવા ઉપદેશ આપતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. કચ્છમાં માનકુવા ગામ શ્રીજી મહારાજની પ્રસાદીનું ગામ છે. સદગુરુ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ સારો એટલે ત્યાં શ્રીજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, સંતદાસજી આદિક સંતોએ સહિત ઘણીવાર પધારેલા. અને માનકુવા ગામના પ્રેમી ભક્તોએ ભાવપૂર્વક કરેલી સેવા અત્યંત પ્રસન્નતાથી સ્વીકાર કરેલી. માનકુવામાં કણબી પ્રેમી ભક્ત વશરામભાઈની મઠની કાચી ખીચડી માગી લઈને શ્રીજી મહારાજ જમ્યા હતા. વશરામભાઈએ પોતાનો દીકરો યુવાન થયો ત્યારે તેને કહ્યું કે દીકરા, આ સંસારમાં ગૂંચવાઈ જવાય એવું છે, માટે હું તો આ સાધુ થવા ચાલ્યો, તારે આવવું હોય તો ચાલ. એમ કહી કંઈ પણ વાતચીત કે ઘરની ભલામણ કર્યા સિવાય પોતે ઘર છોડી તત્કાલ ચાલી નીકળ્યા. ગઢપુર શ્રીજી મહારાજ પાસે જઈ સાધુ થયા. આવા માનકુવા ગામમાં એક સેવાભાવી સુતાર રતનબાઈ મુક્ત સ્થિતિવાળા હતા. તે શ્રીજી મહારાજને પોતાના ઘેર પધરાવી બહુ જ સેવા કરતા. એક વખતે મહારાજે રતનબાઈને કહ્યું, આજે મનમાયના મરચાં નાખી કઢી બનાવીને અમને જમાડો તો અમે તમારા ઘેર જમીએ. રતનબાઈ તો રાજી થઈ ગયા અને શ્રીજીની ઈચ્છા પ્રમાણે થાળ જમાડવા તેમણે સારી પેઠે મરચાં નાખી કઢી બનાવીને શ્રીજીને પ્રેમથી રોટલો ને કઢી જમાડ્યા. રતનબાઈને મનમાં સંકલ્પ થયો છે કઢીમાં મરચાં બહુ છે, તેથી મહારાજને શરીરે ગરમી થઈ જશે એમ મનમાં ધારી તેણે અડધી કઢી રાખી મૂકી. શ્રીજી મહારાજ જમીને તૈયાર થયા. સૌ સત્સંગીઓ શ્રીહરિને માનકુવા ગામના ભાગોળ સુધી વળાવવા ગયા. ત્યારે શ્રીજી મહારાજે રતનબાઈની શ્રદ્ધા, ભક્તિનિષ્ઠા અને હાર્દિક પ્રેમ જોઈને કહ્યું કે તમે અમને પૂરેપૂરી કઢી જમાડી નહીં, તમારી કઢી ભારે સ્વાદિષ્ટ હતી. ત્યારે રતનબાઈ હાથ જોડીને કહે કે અરે મહારાજ, કઢી બહુ તીખી હતી, તે આપને ગરમી થઈ જાય એટલે મેં અડધી રાખી મૂકીને અડધી જ તમને જમવા દીધી, પણ જો આપ મારા ઘેર પાછા પધારો તો એ કઢી જમાડું. ત્યારે ભક્તાદીન ભગવાન શ્રીહરિ એ બાઈનો નિર્મળ ભાવ જાણીને ગામમાં પાછા પધાર્યા અને રતનબાઈની કઢી જમ્યા. જેમ શબરીબાઈએ અતિ ભાવથી પ્રેમપૂર્વક બોર એકઠા કર્યા હતા, તેના શુદ્ધ પ્રેમ ભાવને વશ થઈને રામચંદ્ર પ્રભુ જમવા પધાર્યા હતા. એ જ રીતે બહુ જ પ્રેમલક્ષણા ભક્તિએ પ્રેમ મગન થઈને રતનબાઈએ કઢી બનાવી હતી. રસોઈ કરતા મનમાં સંકલ્પ કરતા હતા જે અહો મારા ધન્ય ભાગ્ય
કે આજે મને પ્રભુએ કઢી બનાવવાનું કહ્યું. ઓહો, શું કાંઈ તેમની દયા છે! મને કૃતાર્થ કરી દીધી. મારો બેડો પાર થઈ ગયો. આ ઘડી પ્રભુ પધારશે ને હું મારા હાથે જમાડીશ. મારી ઉપર તેઓ પ્રસન્ન થશે. આમ શુદ્ધ પ્રેમના આનંદમાં મસ્ત થઈ પ્રભુમાં તલ્લીન બની અખંડ ચિંતવન કરતાં કરતાં કઢી કરેલી. તેથી શ્રીજી મહારાજ રતનબાઈના ભાવને વશ થઈને ફરીથી કઢી જમવા તેના ઘેર પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગામ કારિયાણીમાં ત્રિકમભાઈ સથવારા નામે એક સારા સત્સંગી હતા. વસ્તા ખાચરના દરબારમાં શ્રી હરિ અને સંતો અવારનવાર પધારતા ને ઉત્સવ સમયાઓ કરતા. આ ત્રિકમ સથવારા પોતે દેહથી સેવા કરતા અને સંતો પાસે બેસીને શ્રીહરિનો મહિમા સમજતા. એક વખતે તેને ટૂંટિયાનો રોગ થયો હતો. એ રોગ તો ચેપી અને જીવલેણ, જીવ લઈને જ જાય. તેનો કોઈ ઉપાય વૈદ્યો પાસે ન હતો. સૌએ હાથ ખંખેરીને કહી દીધું કે એ ભગતની થાય તે સેવા કરો. આ રોગનો કોઈ ઉપાય નથી. જેના જીવનની અવધિ આવી ગઈ તેને કોઈ બચાવી શકે નહીં. એક દિવસે તો એમની તબિયત બગડી ગઈ ને અંતસમો આવી ગયો હોય એવું થયું. ત્રિકમ સથવારાનું આખું શરીર ધજાની પૂંછડીની જેમ કંપતું હતું. ઘરના સૌ સભ્યો અને સગાવાલા એના ખાટલે તેની આસપાસ શોકાતુર થઈ બેઠા બેઠા જીવ જાય તેની રાહ જોતા હતા. એના અંતકાળનો એ આખરી સમય સૌ વિતાવી રહ્યા હતા. તે વખતે ત્રિકમે અંતરમાં શ્રીહરિની મૂર્તિ સંભાળીને આર્તનાદથી પોકાર કર્યો કે એ મહારાજ, હવે પીડા સહેવાતી નથી. આ ટૂંટિયાના રોગથી બચાવો અથવા મને તમારા ધામમાં તેડી જાઓ. ભક્તનો પોકાર સાંભળતા જ દિવ્ય સ્વરૂપે શ્રીહરિ માચા ભક્ત વીરદાસ પટેલ વગેરેને સાથે લઈને આવી પૂગ્યા અને ત્રિકમ સથવારાને દર્શન થયા. ત્યાં તો તેઓએ સફાળા બેઠા થઈ ગયા અને અતિ ભાવવિભોર થયા થકા પ્રણામ કરવા લાગ્યા. શ્રીહરિએ એમના દેહમાં રોગ કરીને રહેલ ટૂંટિયાને ઠપકો આપવા લાગ્યા. એ મૂરખ, અમારા ભક્તને શા માટે ઘેરીને પીડે છે? હાલ તો તારી આખી યમપુરી અમારું નામ પડતા થરથર કાંપે છે ને તું અહીં ઘૂસો પીડ્યો છે. કોને પૂછેને અહીં અમારા આશ્રિત પાસે આવ્યો છે? જા અહીંથી ચાલ્યો જા, નહીં તો તારી ખેર નથી. આ ગામમાં ફરી પગ ના મૂકીશ, નહીં તો જેમ શિવજીએ કામને બાળી નાખ્યો તેમ તારા એવા હાલ થશે. શ્રીહરિની આકરી વાત સાંભળીને ટૂંટિયું ત્રિકમ સથવારાના શરીરેથી ચૂપચાપ બહાર નીકળીને પોક મેલીને રડવા લાગ્યું અને રડતા રડતા બોલ્યું કે પ્રભુ માફ કરજો, હવે પછી આવું નહીં થાય, પણ હવે મારે રહેવું ક્યાં એ મને કહો. શ્રીહરિ બોલ્યા કે ગામમાં પેલી પૂરીબાઈ કેટલાય દાડાથી અમને પ્રાર્થના કરીને કહે છે કે મહારાજ મને તમારા ધામમાં લઈ જાઓ. તે તું એના શરીરે જા, અમે તેને અમારા ધામમાં તેડી જઈશું. આથી ટૂંટિયું તુરત જ ત્રિકમભાઈના દેહમાંથી નિસરીને પૂરીબાઈમાં પ્રવેશ્યું. તેથી પૂરીબાઈના જીવને શ્રીહરિ વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા. ત્રિકમ સથવારા દેહ સાજા થયા ને સાવ સાજા નરવા થઈ જતા એમના સૌ સગાઓ શ્રીહરિનો આ ચમત્કાર ગાવા લાગ્યા. થોડે દિવસે ત્રિકમભાઈ સથવારા તો સાવ હાલતા ચાલતા થઈ ગયા ને ગામમાં સૌને મુખે શ્રીહરિએ મને ટૂંટિયાના રોગથી ઉગારીને સાજો કર્યો એમ અતિ દ્રઢ મહિમાની વાતો જીવા લગી કરતા રહ્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 158ની 27થી 35મી પંક્તિમાં શ્રીહરિએ આ કારિયાણીના ત્રિકમ સથવારાને ટૂંટિયાના રોગથી બચાવ્યા એ પ્રતાપની વાત લખતા કહ્યું છે કે વળી એ ગામમાં સથવારો નામ ત્રિકમ સત્સંગી સારો, તેને આવ્યું ટૂંટિયું આ નાડી, પેશી તન માતાણી છે નાડી, હાથ પગર ગલીધી તાણી, થયો પરવાશ બોલી બંધાણી, પછી તરત જીવ તેનો કાઢી, ચાલું ટૂટિયું તે હને પાડી,
ત્યારે ત્રિકમે કર્યું સ્મરણ, આવો નાથ હું પામ્યો મરણ. એવું સુણી આવ્યા અવિનાશ, સંગે ભક્તમાં ચોવીર દાસ. કહે નાથ તૂટિયાને એમ, એવજીયાને લીધો તે કેમ. એ તો શરણ છે જો મારે, તેને લેવા ન આવવું તારે. આ ગામમાં તારે ન વગરવું, જો તું ઈચ્છે મન માવું ગરવું. કાઢું તૂટ્યું તગડી બાર, વાલે કરી છે જનની વાર. મેલી ગયા ત્રિકમને નાથ, તેડી ગયા ડોશી એક સાથ. પછી ત્રિકમે તનમાં આવી, કરી વાત સહુને બોલાવી. કહે મારે માથે બહુ થઈ, મને ગયું તું તૂટ્યું લઈ. તેને હાથથી નાથે મુકાવી, મને મેલો આ દેહમાં લાવી. મારે સાટે જાશે પૂરી બાઈ, વાત સાચી માનો મન માઈ. સુણી સૌ થયા છે વિષમે, તજુ તન પૂરી એ તે સમે. મળી વાત લાગી નહીં વાર, પાયમાં આશ્ચર્ય સૌ નર નાર. કહે થયો પરચો આ મોટો, હશે પાપી તે પર ઠશે ખોટો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણી પ્રજા પ્રકરણ 158 માંથી.